નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જોઈ રહ્યા છીએ। એમાં ગત વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1 જોયું અને આજે આપણે મિત્રો સ્વાધ્યાય 3.2 જોવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં ઉકેલ છે એ મિત્રો 3 રીતે મેળવવાનો હોય છે। એક આલેખની રીતે, બીજું આદેશની રીતે અને ત્રીજું લોપની રીતે। ભૂતકાળમાં એની ચોથી પણ રીત આવતી, જેને ક્રેમરની રીત અથવા ચોકડી ગુણાકારની રીત તરીકે ઓળખવામાં આવતી, પરંતુ હાલના ચેપ્ટરમાં મુજબ આપણે માત્ર આ 3 જ રીતો જોવાની છે। તો મિત્રો 3.1 જોઈ ગયા અને હવે આપણે 3.2 શરૂ કરી રહ્યા છીએ, જેમાં મિત્રો આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે। આ મિત્રો આદેશની રીતે કઈ રીતે ઉકેલ મેળવવા છે એ બરાબર તમારે સમજી લેવાનું છે। આદેશ અને લોપની રીતે ઉકેલ શોધવાના દાખલા છે મિત્રો, એ 2 માર્કમાં અથવા 3 માર્કની અંદર પૂછાતા હોય છે। તો ખાસ કરીને આ દાખલા તમામ વિદ્યાર્થી મિત્રોને આવડી જવા જોઈએ। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। તો પહેલો દાખલો છે એક્ઝામ્પલ 1 ની અંદર નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। તો એમાં પહેલો છે x + y = 14 અને x - y = 4। મિત્રો આપણે બંનેને સમીકરણ 1 અને સમીકરણ 2 તરીકે દર્શાવીશું। હવે મિત્રો આપણે જ્યારે આદેશ એટલે આદેશમાં ચલ x અથવા ચલ y બંનેમાંથી કોઈ એકનો આદેશ લેવાનો છે। સાદી ભાષામાં કહીએ તો x અથવા y માંથી કોઈ એક ચલને આપણે કર્તા સ્વરૂપે સ્વીકારવાનો છે। તો મિત્રો અહીંયા પહેલું સમીકરણ છે x + y = 14, જેમાં આપણે જો y નો આદેશ લઈએ તો y ને આપણે કર્તા તરીકે સ્વીકારીશું, એટલે કે ડાબી બાજુ રાખીશું અને જે બાકીનું પદ છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું। એટલે કે જેનો આદેશ લેવાનો છે એ આદેશને આપણે ડાબી બાજુ અને બાકીના તમામ પદો છે એ આપણે જમણી બાજુ લઈ જવાના છે। તો મિત્રો y = 14 - x થાય। તો એનો મતલબ મિત્રો અહીંયા આપણે y નો આદેશ લીધો, એટલે કે y = 14 - x। તમને લગભગ સમજ પડી ગઈ હશે। હવે મિત્રો y = 14 - x છે, આ કિંમતને મિત્રો આપણે બીજા સમીકરણની અંદર મૂકીશું। તો જેને સમીકરણ 2 માં મૂકતા, અથવા એવું લખી શકીએ કે આદેશને સમીકરણ 2 માં મૂકીશું। તો x ઓછા y ની જગ્યાએ મિત્રો આપણે કેટલા મૂકીશું? 14 - x = 4। હવે મિત્રો આપણે એનો ઉકેલ મેળવીએ। હવે સાદુરૂપ આપીશું આપણે x ઓછા 14। હવે મિત્રો ઓછા ને ઓછા વત્તા થાય છે, તમને આવડે જ છે। તો ઓછા ઓછા વત્તા એટલે કે પ્લસ x = 4। મિત્રો અહીંયા x નો સરવાળો કરીશું, એટલે કે 2x - 14 એટલે કે 14 = 4। 14 ને આપણે જમણી બાજુ લઈ જઈશું, એટલે કે 2x = 4 + 14। તો 2x = 4 અને 14 નો સરવાળો મિત્રો કેટલો થાય છે? 18 થાય છે। તો x = 18/2। જે ગુણાકારમાં છે મિત્રો, જ્યારે જમણી બાજુ જાય છે ત્યારે ભાગાકારમાં લઈ જઈશું। તો x = 9। તો મિત્રો અહીંયા x ની કિંમત કેટલી આવે છે? 9 આવે છે। આ મિત્રો જે x ની કિંમત 9 આવે છે, જેને આદેશમાં મૂકતા, જેને આદેશ એટલે કે y = 14 - x માં મૂકતા, હવે મિત્રો આને આપણે 14 - x માં મૂકીએ તો y = 14 - x ની જગ્યાએ 9 મૂકીશું। 14 માંથી 9 જાય તો કેટલા આવે છે મિત્રો? અહીંયા 5 આવે છે। 14 માંથી 9 જશે તો 5, એટલે કે y = 5। તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ આ રીતે મિત્રો લખી શકીએ, કૌંસમાં x ઓછા y બરાબર x ની કિંમત કેટલી છે મિત્રો? 9 છે અને y ની કિંમત કેટલી આવી છે મિત્રો? 5, એટલે કે 9 અને 5 એનો ઉકેલ થશે। તો x = 9 મળે છે અને y = 5 એ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે છે। તો મારા ખ્યાલથી તમને આવડી ગયું હશે। ચાલો મિત્રો હવે આપણે આ બીજો દાખલો જોઈએ। તો હવે તમે બરાબર ધ્યાનથી આ દાખલો જોશો, 2-3 દાખલા જોશો એટલે આપણને આદેશની રીત ક્લિયર થઈ જશે। ચાલો મિત્રો અહીંયા તો સેકન્ડમાં s - t = 3 અને બીજું સમીકરણ છે s/3 + t/2 = 6। તો આને આપણે ફર્સ્ટ અને સેકન્ડ એવા 2 સમીકરણ આપી દઈએ છીએ મિત્રો। તો અહીંયા પહેલું સમીકરણ છે s ઓછા t = 3। એમાંથી મિત્રો આપણે s નો આદેશ લઈએ। મિત્રો ખાસ યાદ રાખશો કે જ્યારે એક ધન હોય અને બીજો ચલ
ઋણ હોય તો મિત્રો ખાસ કરીને ધન હોય એને ડાબી બાજુ રાખીશું અને જે ઋણ ચલ છે એને મિત્રો આપણે જમણી બાજુ લઈ જઈશું, જેથી કરીને દાખલામાં કોઈ તકલીફ પડે નહીં. તો માટે s બરાબર t ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે કે ધન થઈ જશે, ધન t પ્લસ 3 એટલે કે s બરાબર t પ્લસ 3. હવે આને આપણે સમીકરણ 2 માં મૂકીશું. પરંતુ મિત્રો બીજું સમીકરણ છે થોડુંક આપણે એનો લસા લઈ લઈએ અને સાદા સ્વરૂપે એને આપણે ફેરવી દઈએ, ત્યારબાદ આ કિંમત એમાં મૂકીશું. ચાલો મિત્રો બીજા સમીકરણને આપણે સાદા સ્વરૂપે લખવું છે તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકાર દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે. 2 ને s સાથે ગુણીશું, 3 ને t સાથે ગુણીશું અને નીચેના બંને પદો છે એનો ગુણાકાર કરીશું, જે ચોકડી ગુણાકાર થશે. તો મિત્રો 2 ને s સાથે ગુણીશું તો 2s પ્લસ 3t ભાગ્યા 3 દો 6 બરાબર 6. તો મિત્રો કેટલા થશે તો 2s પ્લસ 3t બરાબર 36 થશે. હવે મિત્રો આ જે છે એને આપણે સમીકરણ 2 છે એટલે કે એમાં આપણે આદેશની કિંમત મૂકતા. તો માટે 2s પ્લસ 3t બરાબર 36 માં s બરાબર t પ્લસ 3t 3 મૂકતા. ચાલો મિત્રો આપણે મૂકીએ છીએ. તો આમાં s ની કિંમત મૂકીએ છીએ તો 2 કૌંસમાં s છે, s એટલે કે t પ્લસ 3 પ્લસ 3t બરાબર 36 છે. ચાલો આપણે આનું સાદરૂપ આપીશું તો 2t પ્લસ 2 તરી 6 વત્તા 3t બરાબર 36. ચાલો મિત્રો હવે આપણે tt નો સરવાળો કરીએ તો 2t વત્તા 3t એટલે કે 5t પ્લસ 6 બરાબર 36. મિત્રો 5t બરાબર 36. હવે 6 ને આપણે ત્યાં જમણી બાજુ લઈ જઈશું તો 36 ઓછા 6 બરાબર 30. મિત્રો t બરાબર 30 જે ગુણાકારમાં છે એ મિત્રો ભાગાકારમાં જશે એટલે કે 30/5 એટલે કે 6. તો મિત્રો અહીંયા t ની કિંમત આવે છે 6. આ t ની કિંમત મિત્રો 6 આવી એને આપણે જે આદેશ છે એમાં મૂકીએ. અહીંયા મિત્રો લખી પણ શકીએ છીએ કે આદેશ લેતા જેથી તમને ખ્યાલ આવે કે આપણે s નો આદેશ લીધો છે. ચાલો આપણે એમાં મૂકી દઈએ કિંમત. તો s બરાબર t ની જગ્યાએ 6 વત્તા 3 તો s બરાબર કેટલા આવ્યા 9. તો મિત્રો અહીંયા t ની કિંમત 6 મળે છે અને s ની કિંમત 9 મળે છે. તો માટે અહીંયા આપણે લખી શકીએ સમીકરણ યુગ્મનો ઉકેલ મિત્રો બે ચલ છે s અને t. તો અહીંયા s અને t મૂકીશું. s ની કિંમત કેટલી આવી મિત્રો 9 આવે છે તો પહેલા s ની કિંમત મૂકીશું 9 અને t ની કિંમત 6 આવે છે એટલે કે અહીંયા 6 મૂકીશું. તો સમીકરણ યુગ્મનો ઉકેલ છે 9 અને 6. મિત્રો આનું આપણે ચકાસણી કરવી છે કે આપણો જવાબ સાચો છે કે ખોટો. તો કોઈ પણ સમીકરણ જે સરળ છે એની અંદર આપણે s અને t ની કિંમતો મૂકી જોઈએ અને ડાબી બાજુના પદમાં એટલે કે s ઓછા t મૂકતા જમણી બાજુનું પદ આપણને મળી જાય તો આપણો જવાબ સાચો છે એમ કહી શકાય. તો એની ચકાસણી કરીએ. ચાલો તો s ની કિંમત 9 આવે છે તો 9 અને t ની કિંમત 6 આવે છે એટલે કે 9 માંથી 6 જાય તો ડાબી બાજુ 9 ઓછા 6 એટલે કે 3 આવે છે. જમણી બાજુ પણ કેટલા છે મિત્રો 3 છે એટલે કે જેનું સોલ્યુશન થાય છે. એનો મતલબ કે આપણો જવાબ બિલકુલ સાચો છે એમ કહી શકાય. તો આ રીતે મિત્રો આપણો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી પણ કરી શકાય છે. ઓકે મિત્રો ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની અંદર અહીંયા આને સમીકરણ નંબર 1 કહીશું અને આને સમીકરણ નંબર 2 કહીએ. હવે સમીકરણ નંબર 1 છે એમાંથી મિત્રો આપણે y નો આદેશ લઈશું. હવે y નો આદેશ એટલા માટે લઈએ છીએ મિત્રો અહીંયા x સાથે 3 ગુણાયેલા છે તો x ને કરતા બનાવવા જઈએ આપણે તો થોડોક ભાગાકાર મોટો થશે અને જેથી મૂલ્યમાં તમને અગવડતા પડશે. તો આપણે y નો આદેશ લેવો છે તો y ને આપણે જમણી બાજુ લઈ જઈશું અને 3 ને આપણે ડાબી બાજુ લાવીએ. તો અહીંયા સમીકરણ 1 માંથી y નો આદેશ લેતા. ચાલો મિત્રો y નો આદેશ લઈએ તો અહીંયા 3x 3 ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે 3x - 3 બરાબર y. આપણે y એ કરતા છે આપણે એટલે એને શરૂઆતમાં આગળ મૂકી દઈએ છીએ. તો y બરાબર 3x ઓછા 3. હવે y બરાબર 3x ઓછા 3 જે કિંમત આવી છે એને આપણે સમીકરણ 2 માં મૂકતા ચાલો મિત્રો હવે સમીકરણ 2 માં મુકાવો તો 9x ઓછા 3 y ની જગ્યાએ મૂકીશું આપણે 3x ઓછા 3 બરાબર 9. ચાલો મિત્રો હવે આપણે સાદુરૂપ મેળવીએ. ચલો સાદુરૂપમાં મને મદદ કરશો આપ કે 9x ઓછા 3 તરી 9 એટલે કે
9x માઇનસ માઇનસ મિત્રો શું થશે હવે પ્લસ થશે એ તમને આવડે છે બરાબર 9 9x ઓછા 9x તો મિત્રો કેટલા આવે છે અહીંયા 9x ઓછા મિત્રો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 તરી 9 છે 9x મિત્રો 0 થાય છે એટલે કે અહીંયા જવાબ આવે અહીંયા આવે છે 9 બરાબર 9 આવે છે મિત્રો જ્યારે x અને y ની કિંમત મળતી ન હોય ત્યારે મિત્રો એનો ઉકેલ અનંત છે તેમ કહેવાય અહીંયા મિત્રો x અને y ની કોઈ કિંમત મળતી નથી તો આપણે અહીંયા લખીશું કે એનો ઉકેલ અનંત છે એટલે એની એક નહીં પણ અનેક કિંમતો મળી શકે છે એટલે કે અહીં સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત છે તેમ કહેવાય તો માટે એનો ઉકેલ 3x ઓછા y બરાબર 3 કે જ્યાં x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે બરાબર તેમ કહેવાય તો મિત્રો અહીંયા જ્યારે પણ આ પ્રકારે જવાબ આવે છે એટલે કે 9 બરાબર 9 છે એટલા માટે સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો છે અનંત છે કોઈ પર્ટિક્યુલર x અને y ની કોઈ ચોક્કસ કિંમત નથી મળતી ત્યારે એનો ઉકેલ કેવો છે મિત્રો અનંત છે તેમ કહેવાય અને x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે ત્યારબાદ મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ ચોથા દાખલામાં મિત્રો અહીંયા થોડુંક 0.2x + 0.3y બરાબર 1.3 અને નીચે 0.4x + 0.5y = 2.3 આવું આપેલું છે મિત્રો એ પોઈન્ટમાં આપેલો છે તો પોઈન્ટમાં આપેલો હોય તો પહેલા આપણે દશાંશ ચિહ્ન દૂર કરવું છે તો દૂર કરવા માટે આપણે બધાને સમીકરણ 1 અને સમીકરણ 2 જે છે એમાં 10 વડે આપણે ભાગી નાખીએ છીએ તો અહીંયા પહેલા આપણે આ રીતે મૂકીશું 2x / 10 + 3y / 10 મિત્રો એક દશાંશ ચિહ્ન છે એટલે નીચે 10 મૂકીશું બરાબર 13 / 10 હવે મિત્રો આમાં નીચે 10 10 છે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ છેદમાં 10 10 છે એ કોમન છે એટલે નીકળી જશે તો અહીંયા મિત્રો શું લખાશે 2x + 3y બરાબર 13 લખાશે જેને આપણે નંબર 1 આપીશું આ જ રીતે મિત્રો બીજું સમીકરણ તમે મને લખાવશો તો બીજું સમીકરણ શું આવશે 4x + 5y બરાબર 23 નંબર 2 આ રીતે લખી શકીશું મિત્રો આની જગ્યાએ જો અહીંયા 0.02x + 0.03y આ પ્રકારનો દાખલો હોય તો અહીંયા મિત્રો 2x / 100 લખવાના છે અને 3y / 100 લખવાના છે અને અહીંયા નીચે ભાગ્યા 100 લખવાના છે નીચે છેદમાં છે એ ઉડી જશે એટલે મિત્રો 2x + 3y સ્વરૂપમાં લખાશે તો આ પ્રકારનો કોઈ પણ દાખલો પૂછ્યો હોય તો પણ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી જવો જોઈએ હવે મિત્રો સમીકરણ 1 છે એમાંથી આપણે y નો આદેશ લઈએ y નો આદેશ લેવો છે મિત્રો તો આપણે શું કરીશું y નો આદેશ લેતા સમીકરણ 1 માંથી અહીંયા લખીશું આપણે સમીકરણ 1 માંથી y નો આદેશ લેતા હવે y નો આદેશ લઈએ છીએ મિત્રો તો 3y y સાથે 3 સહગુણકમાં છે એટલે કે 3y બરાબર 2x ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 13 ઓછા 2x આ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ હવે મિત્રો y નો આદેશ લેવો છે y ને કરતા બનાવવો છે તો જે સહગુણકમાં 3 છે એ પણ દૂર કરવા પડશે તો એને આપણે જમણી બાજુ લઈ જઈશું તો જમણી બાજુ લઈ જતા 13 ઓછા 2x / 3 લખી શકાય એટલે કે ભાગાકારમાં જશે y બરાબર 13 ઓછા 2x / 3 આ મિત્રો આપણે y નો આદેશ લીધો છે હવે જેને ક્યાં મૂકીશું આપણે જેને સમીકરણ 2 માં મૂકતા ચાલો મિત્રો મને સમીકરણ 2 માં મુકાવો તો સમીકરણ 2 માં મૂકીશું તો અહીંયા શું થશે 4x + 5 કૌંસમાં મુકાશે મિત્રો 13 ઓછા 2x / 3 જે y ની કિંમત છે એ મિત્રો અહીંયા કૌંસમાં મુકાશે બરાબર 23 છે હવે મિત્રો આપણે આનું સાદરૂપ આપીશું તો સાદરૂપ આપતા મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો 4x વત્તા મિત્રો જે 5 છે અંશમાં છે તો એ અંશ સાથે ગુણાશે અને છેદ એમની એમ રહેશે એ ખાસ ધ્યાન રાખશો તો 5 ને અંશમાં ગુણીશું તો 13 × 5 = 65 ઓછા 5 × 2 = 10x ભાગ્યા 3 બરાબર 23 આ રીતે મિત્રો લખી શકાશે અંશ છે તો અંશ સાથે અંશનું જે કૌંસમાં પદ છે એની સાથે ગુણાકાર કર્યો હવે મિત્રો જે 3 છે છેદમાં છે એ મિત્રો જે ઉપરનું પદ છે એ સિવાયના બાકીના જે પદો છે એની સાથે ગુણાશે તો ગણિતના નિયમ મુજબ મિત્રો 3 છે અને 4 વડે ગુણીશું તો 4 તરી 12x વત્તા 65 ઓછા 10x
મિત્રો જે પદની નીચે છે એ સિવાયના બાકીના તમામ પદો સાથે 3 ગુણાશે. આ ખાસ જાણી લેશો. હવે 3 ને 23 સાથે ગુણીશું તો 23 તરી 69 એટલે કે 69. મિત્રો હવે x તો 12x માંથી 10x જશે તો કેટલા આવે છે મિત્રો? 2x આવે છે. જમણી બાજુ 69 છે. હવે ડાબી બાજુનું પદ એટલે કે 65 ને જમણી બાજુ લઈ જઈએ છીએ આપણે, એટલે કે 69 ઓછા 65, 69 માં 65 જશે કેટલા આવે છે મિત્રો? 4 આવે છે. તો 2x બરાબર 4, તો x બરાબર 4 ભાગ્યા 2 બરાબર 2. તો x ની કિંમત કેટલી મળે છે મિત્રો? 2 મળે છે. તો x આપણને 2 મળે છે. હવે મિત્રો જે x બરાબર 2 આવ્યા એને આપણે આદેશમાં મૂકીશું. તો જેને આદેશમાં મૂકતા, તો ચાલો મિત્રો મને આદેશમાં મુકાવો. તો અહીંયા y ની કિંમત સીધી મળશે આપણને, y બરાબર 13 ઓછા 2 કૌંસમાં કેટલા મૂકીશું? x ની જગ્યાએ 2 મૂકીશું ભાગ્યા 3 એટલે કે 13 ઓછા 2 દુ 4 ભાગ્યા 3. હવે મિત્રો 13 ઓછા 4 એટલે કે 9 ભાગ્યા 3. તો y બરાબર 9 ભાગ્યા 3 એટલે કેટલા મળે છે? 3 મળે છે. એટલે કે માટે y બરાબર 3. તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર, તો x ની કિંમત કેટલી મળી મિત્રો? 2 મળે છે. એટલે કે અહીંયા 2 મૂકીશું અને y ની કિંમત કેટલી મળે છે મિત્રો? 3 મળે છે. તો અહીંયા 3 મૂકીશું. તો મારા ખ્યાલથી તમને આદેશની રીતના દાખલામાં સમજણ પડી ગઈ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે 5મો દાખલો જોઈએ. અહીંયા √2x + √3y = 0 અને √3x - √8y = 0. આને નંબર 1 અને આને નંબર 2 આપીએ. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માંથી આપણે y નો આદેશ લેવો છે, એટલે કે y ને કરતા બનાવવો છે. તો √3y બરાબર -√2x એટલે કે વર્ગમૂળમાં 2x ને આપણે જમણી બાજુ લઈ જઈશું. હવે મિત્રો y ને કરતા બનાવવો છે, એટલે કે y બરાબર ઓછા √2/√3 * x. તો મિત્રો આ રીતે y નો આદેશ લેતા હવે વિદ્યાર્થી મિત્રો આ y ની કિંમત છે સમીકરણ 2 માં મૂકતા, જે સમીકરણ 2 માં મૂકતા. ચાલો મિત્રો સમીકરણ 2 માં મુકાવો. તો અહીંયા વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8. હવે y ની જગ્યાએ મૂકીશું મિત્રો ઓછા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા x. તો અહીંયા મિત્રો આપણે સમીકરણ 2 ની અંદર y ની કિંમત મૂકી દીધી છે. હવે મિત્રો આપણે જોઈએ = 0 છે. ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો આનું સાદુરૂપ અપાવો મિત્રો. તો અહીંયા વર્ગમૂળમાં 3x ઓછા, મિત્રો અહીંયા ઓછા અને ઓછા પહેલા તો વત્તા થશે. વર્ગમૂળમાં 8 ગુણ્યા વર્ગમૂળમાં 2. જ્યારે વર્ગમૂળમાં 8 ગુણ્યા વર્ગમૂળમાં 2 વખત વર્ગમૂળમાં કિંમત હોય ત્યારે મિત્રો બંને કિંમતો વર્ગમૂળની અંદર એક સાથે લખી શકાય છે. એટલે કે વર્ગમૂળમાં 8 દુ 16, 8 દુ 16 એટલે કે 16 નું વર્ગમૂળ કેટલું નીકળે છે મિત્રો? 4 થાય છે. તો આગળ આપણે વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા છીએ એટલે મિત્રો તમને ખ્યાલ છે. એટલે કે વત્તા 8 દુ 16 ભાગ્યા વર્ગમૂળમાં 3x બરાબર 0. એટલે કે વર્ગમૂળમાં 3x, 16 નું વર્ગમૂળ મિત્રો 4 ભાગ્યા વર્ગમૂળમાં 3 * x બરાબર 0. મિત્રો વર્ગમૂળમાં 3 છેદમાં છે, જેને આપણે અહીંયા ગુણાકારમાં લઈ જઈશું. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બંને વખત એક જ કિંમત છે, એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે માત્ર 3 આવશે. અથવા એ ના આવડે તો 3 ગુણ્યા 3 એટલે કે વર્ગમૂળમાં 9 થશે, જેનું વર્ગમૂળ કેટલું નીકળે છે મિત્રો? 3. એટલે કે 3x વત્તા 4x, વર્ગમૂળમાં 3 છે 0 સાથે પણ ગુણાશે તો બરાબર 0. એટલે કે 7x બરાબર 0. તો માટે x બરાબર 0 ભાગ્યા 7 એટલે કેટલા આવે છે? 0 આવે છે. x બરાબર 0 છે મિત્રો, જેને આદેશમાં મૂકતા. ચાલો મિત્રો આદેશમાં મુકાવો. તો x ની કિંમત 0 છે એ મિત્રો આપણે આદેશમાં મૂકીએ. એટલે કે y બરાબર -√2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 0. 0 સાથે કોઈ પણ કિંમત ગુણાય છે તો મિત્રો એનું મૂલ્ય 0 આવે છે. એટલે કે y પણ કેટલો મળે છે? 0. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 તથા y બરાબર 0 લખી શકાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. મિત્રો વર્ગમૂળમાં કિંમત હોય પણ આ રીતે સરળતાથી આપણને આવડી જશે.
હવે મિત્રો આપણે એક્ઝામ્પલ 6 જોઈએ, એટલે કે 3x ભાગ્યા 2 ઓછા 5y ભાગ્યા 3 બરાબર ઓછા 2 અને x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 13 ભાગ્યા 6. તો મિત્રો આને આપણે યોગ્ય સ્વરૂપે લખી દઈશું, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વરૂપે આપણે લખી દઈએ છીએ. તો મિત્રો આપણે જે પહેલું સમીકરણ છે એને આપણે ચોકડી ગુણાકાર કરીએ, એટલે કે 3 તરી 9, 9x ઓછા 5 દુ 10y, નીચે બંનેનો ગુણાકાર એટલે 3 દુ 6, 6 નીચે આવે છે મિત્રો એ -2 સાથે ગુણીએ એટલે કે 6 દુ 12 -12, જેને આપણે નંબર 1 કહીશું. અને ત્યારબાદ આપણે નીચે બીજું છે સમીકરણ, એને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2x, હવે તમને આવડી ગયો છે ચોકડી ગુણાકાર, 2x વત્તા 3y, નીચે 3 દુ 6. તો મિત્રો અહીંયા 13 ભાગ્યા 6 છે અને 6 છે અહીંયા અંશમાં ગુણાશે, 6 કેન્સલ થશે તો બરાબર 13, એટલે કે 2x વત્તા 3y બરાબર 13, જેને આપણે સમીકરણ 2 કહીશું. એટલે કે 1 અને 2 આપણને મળી ગયા છે. હવે મિત્રો આપણે આદેશ લઈશું. અહીંયા મિત્રો આપણે સમીકરણ 1 અને 2, એક મોટું છે એટલે આપણે સમીકરણ 2 માંથી y નો આદેશ લઈએ. મિત્રો 2 માંથી ગમે તે સમીકરણમાં 1 અથવા 2 માંથી ગમે તે સમીકરણમાંથી આપણે આદેશ લઈ શકીએ છે. x નો પણ આદેશ લઈ શકાય છે અને y નો પણ આદેશ લઈ શકાય છે. ચાલો અહીંયા y નો આદેશ લેતા તો 3y બરાબર 13 ઓછા 2x નો 2x, તો માટે y બરાબર 3 ને નીચે લઈ જઈશું તો 13 ઓછા 2x ભાગ્યા 3 નો આદેશ લેતા, એટલે કે અહીંયા આપણે y નો આદેશ લીધો છે. આ જે કિંમત છે એને મિત્રો આપણે સમીકરણ 1 માં મૂકી દઈશું. જે સમીકરણ 1 માં મૂકતા મિત્રો સમીકરણ 2 માંથી આપણે આદેશ લીધો છે, એટલે કે એને એ કિંમતને આપણે સમીકરણ 1 માં મૂકીએ. ચલો 1 માં મુકાવો મને. તો અહીંયા 9x છે ઓછા 10, y ની જગ્યાએ મિત્રો આપણે 13 ઓછા 2x ભાગ્યા 3 બરાબર -12. હવે મિત્રો આનું સાદુરૂપ આપીશું તો 9x ઓછા 10 અંશ છે તો એને અંશમાં ગુણીશું, તો 10 ગુણ્યા 13 એટલે કે 130, માઇનસ માઇનસ મિત્રો પ્લસ થશે અને 10 દુ 20 એટલે કે 20x ભાગ્યા મિત્રો કેટલા છે 3 બરાબર -12. હવે મિત્રો જે અંશની નીચે છેદમાં 3 છે તો એ સિવાયના બાકીના પદો સાથે 3 છે એ ગુણાશે. તો ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ તો 3 9 તરી 27x ઓછા 130 વત્તા 20x અને અહીંયા 3 ને 12 સાથે ગુણીએ તો 12 તરી 36. ચાલો મિત્રો હજુ પણ સાદુરૂપ આપવાનું છે, 27 વત્તા 20 એટલે કે 47x બરાબર ઓછા 36 અને 130 પેલી બાજુ જાય છે એટલે કે વત્તા 130 એટલે કે 47x બરાબર 130 માંથી મિત્રો 36 જાય છે એટલે કેટલા વધે છે 94, 94 એટલે કે 94 વધે છે. તો x બરાબર 94 ભાગ્યા 47, 94 ભાગ્યા 47, 47 દુ 94. તો મિત્રો x ની કિંમત કેટલી આવે છે 2 આવે છે. x ની કિંમત જે 2 આવી એને મિત્રો આપણે આદેશમાં મૂકતા x બરાબર 2 જે આદેશમાં મૂકતા. ચાલો મિત્રો અહીંયા y ના આદેશમાં આપણે મૂકીએ તો y બરાબર 13 ઓછા 2 અને x ની જગ્યાએ કેટલા મૂકીશું મિત્રો 2 મૂકીશું, તો ભાગ્યા નીચે કેટલા છે મિત્રો 3 છે, તો y બરાબર 13 ઓછા 2 દુ 4 ભાગ્યા 3, 13 માંથી 4 જાય તો 9 ભાગ્યા 3 બરાબર 3 એટલે કે y બરાબર કેટલા આવે છે મિત્રો 3 આવે છે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ કેટલો મળે મિત્રો તો x બરાબર 2 તથા y બરાબર 3 મળે છે. તો આ રીતે મિત્રો આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આદેશની રીત લગભગ આવડી ગઈ હશે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ 1 ની અંદર જે 6 કલમ હતી 6 કલમ ગણી છે આપણે. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ 2 જોઈશું. તો એક્ઝામ્પલ 2 શું કહે છે એ જોઈએ આપણે કે અહીંયા બે સમીકરણ આપ્યા છે તો એનો ઉકેલ શોધવાનો છે આદેશની રીતે, અને ત્યારબાદ એમાંથી m અને એવો m શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. એટલે કે મિત્રો આ બંને સમીકરણનો ઉકેલ શોધીશું, x અને y શોધીશું. x અને y શોધ્યા પછી y બરાબર mx વત્તા 3 જે આપેલું છે એમાં x અને y ની કિંમત મૂકીશું અને x અને y ની કિંમત મૂકતા m આપણને શું મળે છે એ જોઈશું. એ રીતે આપણને m ની કિંમત મળી જશે. તો ચાલો મિત્રો અહીંયા તો 2x વત્તા 3y બરાબર 11 છે એને નંબર 1 આપીશું, તેમજ 2x ઓછા 4y બરાબર ઓછા 24 છે એને નંબર 2 આપીશું. તો મિત્રો અહીંયા બે સમીકરણ આપણી પાસે છે. સમીકરણ 1 માંથી મિત્રો આપણે y નો આદેશ લેવો છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને આદેશ લેતા
આવડે જ છે 3y ને કરતા બનાવીશું એટલે કે આદેશ લઈશું તો 3y બરાબર 11 ઓછા 2x. હજુ પણ મિત્રો y સાથે 3 ગુણાયેલા છે એટલે કે 3 છે એ જમણી બાજુ 11 ઓછા 2x ની નીચે આપણે લખીશું એટલે કે છેદમાં જશે. હવે મિત્રો y બરાબર 11 ઓછા 2x ભાગ્યા 3 નો આદેશ લેતા એટલે કે y નો આપણે આદેશ લીધો છે આદેશ લેતા હવે જે આપણે સમીકરણ 2 માં મૂકીશું સમીકરણ 2 માં મૂકતા ચાલો મિત્રો સમીકરણ 2 માં મુકાવો મને તો આપણે સમીકરણ 2 માં મૂકીએ તો 2x ઓછા 4 y ની જગ્યાએ 11 ઓછા 2x ભાગ્યા 3 બરાબર ઓછા 24. હવે 2x ઓછા મિત્રો અંશ છે તો અંશ સાથે ગુણાકાર કરીશું તો ઓછા 11 ચોગુ 44. હવે મિત્રો ઓછા ને ઓછા વત્તા થાય છે તો 4 દુ 8x ભાગ્યા 3 બરાબર -24. મિત્રો હવે આની નીચે આ 3 એ લસા છે તો લસા છે અંશ સિવાયના પદો સાથે એટલે કે 2x સાથે અને ઓછા 24 સાથે ગુણાશે તો 2 તરી 6x ઓછા 44 વત્તા 8x બરાબર 24 તરી કેટલા મિત્રો 24 તરી 72 થાય છે એટલે કે ઓછા 72. હવે મિત્રો x નો સરવાળો કરીએ તો 6 ને 8 કેટલા થાય છે મિત્રો 8 અને 6 14 એટલે કે 14x અને 44 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો ઓછા 72 વત્તા 44. 44 મિત્રો માઇનસ છે જે જમણી બાજુ જશે એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે 14x બરાબર 72 અને 44 મિત્રો અહીંયા માઇનસ છે એટલે કે 72 માંથી આપણે 44 બાદ કરીશું તો 72 માંથી 44 જાય છે મિત્રો તો 72 માંથી 44 આપણે કાઢો 12 માંથી 4 જાય તો 8 એ મિત્રો 6 માંથી 4 જાય તો 2 એટલે કેટલા વધે છે મિત્રો 28 પણ કેવા 28 -28 કારણ કે મોટી કિંમત આગળ ઋણ ચિહ્ન છે. હવે મિત્રો x બરાબર -28 ભાગ્યા 14 14 દુ 28 એટલે કે -2 તો x બરાબર -2 મળે છે તો x બરાબર -2 જે ક્યાં મૂકીશું મિત્રો આપણે y ના આદેશમાં જે આદેશમાં મૂકતા ચલો મિત્રો આપણે આદેશમાં મૂકીશું તો y બરાબર 11 ઓછા 2 અને કૌંસમાં x ની જગ્યાએ -2 મૂકીશું ભાગ્યા મિત્રો 3 તો y બરાબર 11 મિત્રો ઓછાના ઓછા વત્તા એટલે 11 2 દુ 4 ભાગ્યા 3 એટલે કે 15 ભાગ્યા 3 એટલે કે y બરાબર 3 × 5 = 15 તો y ની કિંમત કેટલી મળે છે મિત્રો 5 મળે છે. તો મિત્રો અહીંયા ઉકેલ એટલે કે અહીં x બરાબર કેટલા મળ્યા તો x બરાબર મિત્રો આપણને મળે છે -2 તથા y બરાબર 5 મળે છે. હવે મિત્રો આ જે કિંમત છે એને y બરાબર mx + 3 માં મૂકીશું x અને y ની કિંમતો તો એના પરથી આપણને m મળશે. ચાલો મિત્રો અહીંયા આપણે કિંમત મૂકી જોઈએ તો x બરાબર 2 અને y બરાબર 5 તો અહીંયા આપણી પાસે છે કે y બરાબર mx + 3 એમાં y ની કિંમત મિત્રો 5 તો અહીંયા 5 મૂકીશું તો 5 બરાબર m ગુણ્યા x કેટલા છે મિત્રો -2 એટલે -2 વત્તા 3 એટલે કે 5 બરાબર -2m + 3. હવે મિત્રો 3 ને આપણે ડાબી બાજુ લાવીશું તો અથવા -2m છે એને આપણે જમણી બાજુ લાવીએ તો -2m ને અહીંયા સોરી -2m ને ડાબી બાજુ લાવીએ તો ડાબી બાજુ લાવીએ છીએ તો ઋણ છે એ ધન થઈ જશે એટલે કે 2m બરાબર 3 અને 5 ને મિત્રો આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ એટલે એનું પણ ચિહ્ન બદલાય છે 2m બરાબર 3 માંથી 5 જાય તો કેટલા વધે છે મિત્રો -2 વધે છે. m બરાબર કેટલા આવ્યા મિત્રો -2 ભાગ્યા 2 એટલે કે -1 એટલે કે m ની કિંમત કેટલી મળે છે તો m બરાબર -1. તો મિત્રો અહીંયા એવો m શોધો તો m કેટલો મળે છે મિત્રો m બરાબર -1 મળે છે. તો મારા ખ્યાલથી મિત્રો ત્રણે દાખલા તમને સરળતાથી આવડી ગયા હશે. મિત્રો અગાઉ આપણે સ્વાધ્યાય 3.2 ના બે એક્ઝામ્પલ સુધી આપણે ગણેલા છે. આજે આપણે મિત્રો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ કે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. મિત્રો તો બે સંખ્યાનો અહીંયા તફાવત 26 આપેલો છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યાઓ આપણે શોધવાની છે. મિત્રો બહુ સરળ દાખલો છે આપણે એને ધ્યાનથી જોઈએ. તો મિત્રો અહીંયા બે સંખ્યાનો તફાવત 26 છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. આનો મતલબ બે સંખ્યાનો તફાવત 26 છે એટલે કે ધારો કે મોટી સંખ્યા x હોય તો નાની સંખ્યા y
અને એ બંનેની બાદબાકી કરવામાં આવે તો એ તફાવત આપણને 26 મળે છે. એટલે કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. હવે એમનો તફાવત 26 છે એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે તો તેનું મૂલ્ય મિત્રો 26 છે એમ કહી શકાય. તો માટે x ઓછા y બરાબર 26, જેને આપણે નંબર 1 આપીશું. ત્યારબાદ બીજું કયું છે મિત્રો, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે ધારો કે આ મોટી સંખ્યા x અને નાની સંખ્યા y, એટલે કે મોટી સંખ્યા છે એ આ નાની સંખ્યા કરતા 3 ગણી છે. એટલે કે આ સંખ્યા ઓલરેડી 3 ગણી વધારે છે, 3 ગણી છે કોના કરતા, નાની સંખ્યા કરતા. હવે જો બંને વચ્ચેનું ચિહ્ન બરાબર મૂકવામાં આવે એટલે કે બંને વચ્ચે બેલેન્સ કરવું હોય મિત્રો, તો જે નાની સંખ્યા છે એને આપણે 3 ગણા કરવા જોઈએ. તો અહીંયા આપણે નાની સંખ્યાને 3 ગણા કરીશું તો શું લખી શકાય, x બરાબર 3y. હવે મિત્રો x બરાબર 3y છે, જેને આપણે નંબર 2 આપીશું. અને x બરાબર 3y છે એ કિંમત મિત્રો આપણે 1 માં મૂકીએ. તો ચાલો મિત્રો આપણે 1 માં મૂકીશું. તો x ની જગ્યાએ 3y મૂકીશું કે 3y ઓછા y બરાબર 26. તો માટે 3y માંથી y જશે મિત્રો, કેટલા આવશે, 2y બરાબર 26. તો માટે y બરાબર 26 ભાગ્યા 2, 26 ભાગ્યા 2 એટલે કેટલા આવશે મિત્રો, 13 આવે છે. એટલે કે y બરાબર 13 આવે છે. એટલે કે નાની સંખ્યા આપણને 13 મળે છે. હવે મિત્રો y બરાબર 13 છે એ આપણે નંબર 2 માં મૂકીશું. એટલે કે x બરાબર 3y. તો માટે x બરાબર 3 ગુણ્યા y ની કિંમત મિત્રો 13 મળે છે. એટલે કે x ની કિંમત કેટલી મળી, x બરાબર 39. એટલે કે મોટી સંખ્યા 39 મળે છે અને નાની સંખ્યા આપણને 13 મળે છે. માટે મોટી સંખ્યા બરાબર 39 અને નાની સંખ્યા બરાબર 13. હવે મિત્રો આપણો જવાબ સાચો છે કે ખોટો છે તેની ચકાસણી કરવી હોય તો 39 માંથી મિત્રો આપણે 13 બાદ કરીશું. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે 39 ઓછા 13 તો કેટલા આવે છે મિત્રો, 26 આવે છે. એનો મતલબ મિત્રો આપણો જવાબ છે બિલકુલ સાચો છે તેમ કહી શકાય. તો આ રીતે મિત્રો આપણે દાખલાની ચકાસણી કરવી હોય તો આ રીતે ચકાસણી પણ કરી શકીએ છીએ. ચાલો મિત્રો હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો અહીં બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, તો તે પૂરક કોણ શોધો. મિત્રો આપણને ખ્યાલ છે કે પૂરક કોણ હોય ત્યાં બે ખૂણાનો સરવાળો મિત્રો કેટલો હોવો જોઈએ, 180 હોવો જોઈએ. એટલે કે અહીંયા બે ખૂણા આપેલા છે અને બે ખૂણામાં એક ખૂણો મોટો છે ને એક ખૂણો નાનો છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે. તો અહીં લખીશું આપણે, ધારો કે પૂરક કોણ પૈકી પૂરક કોણો પૈકી મોટા ખૂણાનું અંશમાપ x અને નાના ખૂણાનું અંશમાપ y છે. એટલે કે મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. હવે મિત્રો આપણે સમીકરણ બનાવીએ કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો. હવે પૂરક કોણ કયા છે, એટલે કે બે ખૂણાઓનો સરવાળો, મોટા ખૂણા અને નાના ખૂણાનો સરવાળો કેટલો થશે મિત્રો, 180. એટલે કે x વત્તા y બરાબર 180, જેને આપણે નંબર 1 આપીશું. એટલે બંને ખૂણા પૂરક કોણ છે એટલે કે બંનેનો સરવાળો મિત્રો 180 થશે. હવે અહીંયા કહ્યું છે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. એટલે કે મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. મોટા ખૂણા માટે આપણે x ધાર્યું છે અને નાના ખૂણા માટે y ધારેલું છે. મોટો ખૂણો છે એ 18 અંશ મોટો છે, કોના કરતા, નાના કરતા. તો આ મોટો છે. બંને વચ્ચે ઇક્વલ ટુ નું નિશાન મૂકવું હોય તો આપણે નાના ખૂણો, જે જગ્યાએ નાનો ખૂણો છે ત્યાં આપણે 18 ઉમેરવા પડે. તો અહીંયા આપણે જમણી બાજુ 18 ઉમેરીશું તો x બરાબર y વત્તા 18 થાય. તો મિત્રો આને x ઓછા y બરાબર 18 લખી શકાય, જેને આપણે નંબર 2 આપીશું.
હવે મિત્રો સમીકરણ એકમાંથી આપણે આદેશ લેવો છે તો વાયનો આદેશ લઈશું. તો સમીકરણ એકમાંથી વાયનો આદેશ લેતા ચાલો મિત્રો અહીંયા મદદ કરશો. વાયનો આદેશ તમને આવડે છે કઈ રીતે લેવો, તો વાયને કરતા બનાવીશું. તો વાય બરાબર 180 ઓછા એક્સ ને આપણે જમણી બાજુ લઈ જઈશું. તો વાય બરાબર 180 ઓછા એક્સ જેને આપણે નંબર 2 માં મૂકીશું. તો જે 2 માં મૂકતા ચાલો મિત્રો 2 માં મૂકાવો મને. તો અહીંયા એક્સ અહીંયા વાયની જગ્યાએ 180 ઓછા એક્સ બરાબર 18. હવે આપણે આનું સાદરૂપ આપીશું. તો એક્સ ઓછા 180 ઓછા ને ઓછા મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર 18. એટલે કે કેટલા એક્સ થયા અહીંયા 2x બરાબર 18 વત્તા 180. મિત્રો 180 છે એને ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ. તો 2x બરાબર મિત્રો 180 અને 18 છે એટલે કેટલા થશે મિત્રો 198 થશે. તો મિત્રો x કેટલા આવશે 198 ભાગ્યા 2. તો મિત્રો આપણે x ની કિંમત 2 નવા 18 1 વધે છે એટલે 18 2 નવા 18 એટલે કે x બરાબર 99 મળે છે. હવે x બરાબર જે 99 છે એને આપણે અહીંયા 2 માં મૂકી દઈએ. તો x બરાબર 99. તો મિત્રો અહીંયા 99 ઓછા y બરાબર 18. વાયને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 99 ઓછા 18 બરાબર વાય. તો મિત્રો 99 માંથી આપણે 18 કાઢીશું. તો y બરાબર 9 માંથી 8 જાય તો 1 અને 9 માંથી 1 જાય તો 8 એટલે કે y કેટલા મળે છે મિત્રો 81 મળે છે. એટલે કે મોટા ખૂણાનું માપ 99 અને નાના ખૂણાનું માપ કેટલું મળે છે મિત્રો 81 મળે છે. તો બે પૂરક કોણ પૈકી મિત્રો મોટા ખૂણાનું માપ બરાબર 99 અંશ અને નાના ખૂણાનું માપ બરાબર 81 અંશ થાય. મિત્રો આપણને ખબર છે કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180. 9 ને 1 10 આમનો સરવાળો કરી જોઈએ. 9 ને 1 10 ને 0 વધી 1 9 ને 1 10 ને 8 18 કેટલો થાય છે મિત્રો 180 થાય છે. એનો મતલબ ચકાસણી કર્યા બાદ આપણો જવાબ બિલકુલ સાચો છે મિત્રો. તો લગભગ બીજો દાખલો પણ તમને આવડી ગયો હશે. હા મિત્રો આપણે જે ત્રીજો દાખલો છે એની ચર્ચા કરીએ કે અહીં ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા રૂપિયા 3800 ખરીદ્યા. પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750 ખરીદ્યા. તો એક બેટ અને એક દડાની કિંમત શોધવાની છે. તો મિત્રો અહીંયા બેટ અને દડા આપેલા છે. તો એક બેટ અને એક દડાની કિંમત આપણે પહેલા ધારી લઈશું અને ત્યારબાદ આપણે જવાબ મેળવીશું. તો અહીં આપણે લખીશું કે ધારો કે એક બેટની કિંમત રૂપિયા x અને એક દડાની કિંમત રૂપિયા y છે. તો મિત્રો અહીંયા બેટ અને દડાની કિંમત આપણે ધારી લીધી છે. અહીં ક્રિકેટ ટીમના કોચ 7 બેટ અને 6 દડા એ રૂપિયા 3800 ખરીદે છે. મિત્રો અહીંયા 7 બેટ છે, એક બેટની કિંમત x રૂપિયા છે. તો 7 બેટની કિંમત મિત્રો કેટલી થશે 7x થશે. અને મિત્રો અહીંયા 6 દડા ખરીદે છે, એક દડાની કિંમત y રૂપિયા છે. તો મિત્રો 6 દડાની કિંમત એટલે કે 6y અને 7 બેટ અને 6 દડાની કુલ કિંમત મિત્રો કેટલી છે 3800. એટલે મિત્રો કેટલા મૂકીશું અહીંયા આપણે 3800 મૂકીશું. તો 7 બેટ અને 6 દડાનો કુલ સરવાળો એટલે કે એમની કિંમતનો સરવાળો કેટલો થાય છે 3800 થાય છે. આને મિત્રો આપણે નંબર 1 આપીશું. ત્યારબાદ તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા 1750 ખરીદે છે. તો મિત્રો હવે બીજું સમીકરણ તમને બનાવતા આવડી ગયું હશે. તો ચાલો બનાવો. તો 3 બેટ એટલે કે મિત્રો અહીંયા 3x અને 5 દડા છે એટલે કે 5y અને કેટલા રૂપિયામાં ખરીદે છે મિત્રો 1750. તો અહીંયા લખીશું આપણે 1750 આ જેને આપણે નંબર 2 આપીશું. ચાલો મિત્રો હવે આપણે નંબર 1 અને 2 એમાંથી y નો આદેશ લઈએ. તો સમીકરણ 1 માંથી y નો આદેશ લેતા સમીકરણ 1 માંથી y નો આદેશ લેતા ચાલો મિત્રો મદદ કરશો. હવે તો y નો આદેશ લઈશું. થોડોક અઘરો દાખલો પડશે પરંતુ ધ્યાનથી જોશો તો આવડી જશે. તો
તો અહીંયા મિત્રો પહેલા તો 6y ને કરતા બનાવીશું સમીકરણ 1 માં અને 3800 ઓછા 7x જે 7x છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું મિત્રો. હવે મિત્રો અહીંયા y સાથે 6 ગુણાયેલા છે તો y બરાબર 3800 ઓછા 7x અને જે 6 છે એને આપણે ભાગાકારમાં લઈ જઈશું. હવે આ y નો આદેશ લીધેલો છે મિત્રો જેને આપણે સમીકરણ 2 માં મૂકીશું. તો અહીંયા માટે 3x વત્તા 5 અને જે y ની કિંમત છે કે 3800 ઓછા 7x ભાગ્યા 6 એ અહીંયા આપણે y ની જગ્યાએ મૂકી દઈશું અને બરાબર કેટલા છે મિત્રો તો 1750 છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી જોશો અહીંયા. હવે મિત્રો જે 6 છે એ અંશ સિવાયના પદો સાથે એટલે કે 3x સાથે અને 1750 સાથે જ ગુણાશે પણ અંશમાં ગુણાશે નહીં જે અગાઉ આપણે જોઈ ગયા છીએ. તો 6 ગુણ્યા 3 એટલે કે 18x વત્તા 5 ને મિત્રો આપણે અહીંયા ગુણીશું તો તમને ખ્યાલ જ છે 38 ગુણ્યા 5 તો મિત્રો 30 ગુણ્યા 5 એટલે કે 150 અને 8 ગુણ્યા 5 એટલે કે 40 150 ને 40 એટલે 190 તો કેટલા થશે મિત્રો 190 પાછળ મિત્રો 2 મીંડા છે એટલે કે 38 ગુણ્યા 5 કેટલા થાય છે 190 અને 2 મીંડા છે એટલે પાછળ 2 મીંડા મૂકી દીધા એટલે કે 19000 મિત્રો ઓછા 750 એટલે 750 x મૂકીશું બરાબર. હવે 1750 ને આપણે 6 વડે ગુણીશું. ચાલો મિત્રો અહીંયા જોઈએ આપણે 1750 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 0 એટલે 0 6 35 ને 0 વધી 3 7 6 42 ને 3 45 નો પાંચડો વધી 4 6 એકા 6 ને 4 10 એટલે કેટલા આવે છે મિત્રો 10500 તો એનો ગુણાકાર આવે છે 10500. ઓકે ચાલો મિત્રો હવે તો અહીંયા 18x ઓછા 35x છે તો 18 માંથી મિત્રો આપણે 35 બાદ કરીએ તો કેટલા આવે છે મિત્રો -17 -17x 18 અને 35 છે 35 માંથી 18 બાદ કરીશું એટલે 17 આવશે પણ ચિહ્ન માઇનસ છે મોટી સંખ્યા આગળનું એટલે અહીંયા માઇનસ મૂકીશું -17x વત્તા 19000 બરાબર 10500. હવે મિત્રો આપણે જે માઇનસ છે એને જમણી બાજુ લઈ જઈશું અને 10500 છે એને આપણે ડાબી બાજુ લાવીશું તો મિત્રો ચિહ્નો બદલાઈ જશે તો 19000 ઓછા 10500 બરાબર 17x થશે મિત્રો. હવે 19000 માંથી મિત્રો આપણે 10500 આપણે બાદ કરવા છે તો 19000 માંથી 10500 બાદ કરીશું તો મિત્રો કેટલા આવે છે 8500 બરાબર 17x આવે છે. 19000 માંથી 10000 જશે મિત્રો તો 9000 આવશે અને એમાંથી પણ હજી 500 બાદ કરવાના છે એટલે 9000 માંથી 500 બાદ કરીશું એટલે કેટલા આવશે 8500. હવે મિત્રો આપણને ખબર છે તો x બરાબર 8500 ભાગ્યા 17. હવે 17 નો ઘડિયો આપણને આવડે છે 17 50 85 એટલે કે 17 ગુણ્યા 5 85 એટલે અહીંયા કેટલા આવે છે મિત્રો 500 આવે છે તો x બરાબર 500. હવે મિત્રો x કોના માટે ધારેલો છે આપણે તો x છે બેટ માટે ધારેલો છે તો એનો મતલબ કે અહીં x બરાબર 500 એટલે કે એક બેટની કિંમત કેટલા રૂપિયા આવી 500 રૂપિયા આવી એમ સમજવાનું છે. હવે મિત્રો આને આપણે આદેશમાં મૂકી દઈએ તો અહીંયા જે y નો આદેશ લીધો છે એમાં મૂકતા જેને આદેશમાં મૂકતા તો ચાલો મિત્રો આદેશમાં મૂકીએ જેને આદેશમાં મૂકતા તો આદેશમાં મુકાવશો મિત્રો તો અહીંયા y બરાબર 3800 ઓછા 7 ગુણ્યા મિત્રો કેટલા છે x એટલે 500 છે ભાગ્યા 6 એટલે કે y બરાબર 3800 ઓછા 750 એટલે કે 3500 ભાગ્યા 6 મિત્રો 3800 માંથી 3500 તમારે બાદ કરવાના છે તો 3800 માંથી 3500 જશે એટલે કેટલા આવશે મિત્રો 300 આવશે 300 ભાગ્યા 6 6 50 30 એટલે કે 50 રૂપિયા એટલે કે y બરાબર 50 રૂપિયા. તો આનો મતલબ શું થયો મિત્રો કે એક બેટની કિંમત કેટલી મળી મિત્રો 500 રૂપિયા અને એક દડાની કિંમત કેટલી મળે છે મિત્રો 50 રૂપિયા મળે છે. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 4 જોઈએ તો એક્ઝામ્પલ 4 શું કહેવા માંગે છે સમજીએ
કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. એટલે કે ટેક્સીનું જે ભાડું છે એ નિશ્ચિત એટલે કે ચોક્કસ ભાડું અને અંતર કેટલા કિલોમીટર આપણે જઈએ છીએ અથવા અંતર કાપીએ છીએ એ મુજબ સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમી અંતર માટે રૂપિયા 105. જો મુસાફર 10 કિલોમીટરનું અંતર કાપે તો નિશ્ચિત ભાડું તો ખરું જ, પરંતુ એ 10 કિલોમીટરના પણ રૂપિયા છે અને બંનેનો સરવાળો થઈ અને 105 રૂપિયા લેવામાં આવે છે. અને જો મુસાફર 15 કિમીનું અંતર કાપે તો નિશ્ચિત ભાડા સાથે એ 15 કિલોમીટરના 155 રૂપિયાની ચૂકવણી ટેક્સીને મુસાફરે કરવાની છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે. બીજું કે મુસાફર જો 25 કિમીની મુસાફરી કરે તો કેટલું ભાડું ચૂકવવું પડશે. તો ચાલો મિત્રો અહીંયા જોઈએ આપણે. તો અહીં પ્રથમ આપણે નિશ્ચિત ભાડું છે એને ધારી લઈશું અને દરેક કિલોમીટર દીઠ કેટલા રૂપિયા એને ચૂકવવા પડે છે એ પણ આપણે ધારી લઈશું. ચલો અહીંયા ધારીએ આપણે કે ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું રૂપિયા X અને પ્રતિ કિમી એટલે કે અને દરેક કિલોમીટર દીઠ ચૂકવવું પડતું ભાડું રૂપિયા Y છે. એટલે કે મિત્રો અહીંયા નિશ્ચિત ભાડું આપણે X ધાર્યું છે અને દરેક કિલોમીટર દીઠ મુસાફર જેટલા કિલોમીટર ટેક્સીમાં જાય છે એટલા કિલોમીટર એટલે કે દરેક કિલોમીટર દીઠ એને Y રૂપિયા ચૂકવવા પડે છે. તો મિત્રો હવે આપણે આનું સમીકરણ બનાવીશું કે ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું એટલે કે નિશ્ચિત ભાડું X રૂપિયા અને મિત્રો દરેક કિલોમીટર દીઠ ચૂકવવું પડતું ભાડું રૂપિયા Y છે. અહીંયા મુસાફર 10 કિમી અંતર કાપે છે શરૂઆતમાં, તો 10 કિમી અંતર કાપે તો 1 કિમીના Y રૂપિયા છે. 1 કિમી માટે ચૂકવવું પડતું ભાડું Y છે, તો 10 કિમી માટે ચૂકવવું ભાડું કેટલું થશે મિત્રો? તો 10Y. અને મિત્રો આ નિશ્ચિત ભાડું અને 10 કિલોમીટર માટે એને ચૂકવવું પડતું ભાડું બંનેનો સરવાળો થઈ અને એને મુસાફરે કેટલા રૂપિયા ટેક્સીવાળાને ચૂકવવા પડે છે? 105 રૂપિયા ચૂકવવા પડે છે. મિત્રો તો આને નંબર આપણે 1 આપીશું. હવે મિત્રો ફરીથી આગળ જોઈએ આપણે કે હવે 15 કિમીની મુસાફરી માટે રૂપિયા 155ની ચૂકવણી કરવી પડે છે. એટલે કે મિત્રો જે નિશ્ચિત ભાડું છે તો X રૂપિયા છે જ, પરંતુ 1 કિલોમીટરના Y છે અને 15 કિલોમીટર મુસાફરી કરે છે તો 15 કિલોમીટરના મિત્રો 15 Y રૂપિયા એને એક્સ્ટ્રા ચૂકવવા પડે. એટલે નિશ્ચિત વત્તા 15 કિલોમીટર અને એનું એ ભાડું કેટલું ચૂકવે છે મિત્રો? 155 રૂપિયાની ચૂકવણી કરે છે. એટલે કે 155 આને આપણે મિત્રો નંબર 2 આપીશું. તો મિત્રો અહીંયા આપણને 2 સમીકરણ આ રીતે પ્રાપ્ત થાય છે. હવે આપણે આદેશની રીતે આ દાખલા ગણવાના છે. તો સમીકરણ 1 માંથી મિત્રો અહીંયા X સરળ પડશે એટલે કે X નો આદેશ લેતા. તો સમીકરણ 1 માંથી X નો આદેશ લેતા. તો ચાલો મિત્રો આપણે સમીકરણ 1 માંથી આપણે X નો આદેશ લઈએ. તો X બરાબર 105 ઓછા 10Y કે 10Y ને આપણે જમણી બાજુ લઈ જઈશું. હવે જે સમીકરણ 2 માં મૂકતા તો ચાલો મિત્રો આપણે સમીકરણ 2 માં મુકાવો મને. તો X ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 105 ઓછા 10Y એટલે કે 105 ઓછા 10Y વત્તા 15Y બરાબર 155 એટલે કે આદેશ છે મિત્રો એ સમીકરણ 2 માં મૂક્યો છે આપણે. હવે મિત્રો અહીંયા Y જોઈએ, 15Y માંથી 10Y જાય છે એટલે કે 5Y વધે છે અને 105 ને મિત્રો આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ એટલે કે 105 એટલે 5Y બરાબર 155 માંથી 105 જશે મિત્રો કેટલા આવશે અહીંયા? 50. તો Y બરાબર 50 ભાગ્યા 5 તો Y બરાબર 10. એટલે કે દરેક કિલોમીટર દીઠ એને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે મિત્રો? 10 રૂપિયા ચૂકવવા પડે છે. હજુ મિત્રો આપણે નિશ્ચિત ભાડું બાકી છે તો એ પણ જોઈ લઈએ. તો હવે એને આદેશમાં મૂકતા તો Y બરાબર 10 જે આદેશમાં મૂકતા. તો ચલો મિત્રો અહીંયા મને આદેશમાં મુકાવો. તો અહીંયા આદેશ છે X બરાબર 105 ઓછા 10Y. તો માટે અહીંયા લખીશું આપણે X બરાબર 105 ઓછા 10Y એટલે કે
10 ગુણ્યા વાયની જગ્યાએ કેટલા મૂકીશું મિત્રો? 10 મૂકીશું. તો માટે x બરાબર 105 ઓછા 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય છે? 100. તો માટે x બરાબર 105 માંથી 100 જાય છે તો x બરાબર 5. એનો મતલબ મિત્રો નિશ્ચિત ભાડું છે 5 રૂપિયા છે અને દરેક કિલોમીટર દીઠ મુસાફરે ચૂકવવા પડતા રૂપિયા કેટલા છે મિત્રો? 10 રૂપિયા છે. એટલે કે માટે નિશ્ચિત ભાડું બરાબર ₹5 અને દરેક કિલોમીટર દીઠ દરેક કિમી દીઠ ચૂકવવું પડતું ભાડું બરાબર y રૂપિયા એટલે કે ₹10 છે. મિત્રો તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો હવે મુસાફર જો 25 કિમી મુસાફરી કરે તો 25 કિલોમીટર દીઠ એને કેટલું રૂપિયા ભાડું ચૂકવવું પડે? તો હવે 25 કિમી મુસાફરી દરમિયાન ચૂકવવું પડતું ભાડું તો મિત્રો 25 કિમી મુસાફરી કરે તો એને નિશ્ચિત ભાડું તો x ચૂકવવું પડે છે વત્તા દરેક કિલોમીટર દીઠ y રૂપિયા એટલે કે 25y એટલે કે x એટલે કે 5 રૂપિયા છે વત્તા 25 ગુણ્યા y મિત્રો કેટલા છે? દરેક કિલોમીટર દીઠ 10 રૂપિયા ચૂકવવા પડે છે એટલે 5 વત્તા 250 એટલે કે 255 રૂપિયા. તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે મિત્રો? તો એ 25 કિલોમીટર મુસાફરી કરે છે તો એને ટેક્સીના 255 રૂપિયા ચૂકવવા પડે છે. તો મારા ખ્યાલથી તમને દરેકને આવડી ગયો હશે. અહીંયા નિશ્ચિત ભાડું 5 રૂપિયા મળે છે. દરેક કિલોમીટર દીઠ એને કેટલા ચૂકવવા પડે છે? તો 10 રૂપિયા ચૂકવવા પડે છે. અને જો મુસાફર 25 કિમીની મુસાફરી કરે તો એને કુલ 255 રૂપિયા ચૂકવવા પડે. તો મિત્રો તમને ક્લિયર થઈ ગયો હશે. ચાલો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 5 જોઈએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. એટલે કે તે અપૂર્ણાંક એટલે કોઈ અપૂર્ણાંકમાં અંશમાં અને છેદમાં 2 ઉમેરીએ આપણે તો એ અપૂર્ણાંક 9/11 બને છે. અને જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/6 બને છે. તો તે અપૂર્ણાંક એટલે કે જે મૂળ અપૂર્ણાંક હોય એની કિંમત આપણે શોધવાની છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. તો અહીંયા ધારી લઈશું કે ધારો કે અપૂર્ણાંકનો અંશ મિત્રો અપૂર્ણાંક હોય તો એનો અંશ અને છેદ હોય છે. તો અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. તો માટે મૂળ અપૂર્ણાંક કેવો બનશે મિત્રો? તો મૂળ અપૂર્ણાંક x/y થાય. હવે મિત્રો શું કહે છે ફરીથી જોઈએ આપણે. મૂળ અપૂર્ણાંક છે. હવે મિત્રો એના અંશમાં અને છેદમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. હવે અંશ અને છેદમાં 2 ઉમેરતા તે જે અપૂર્ણાંક છે એ 9/11 બને છે. તો મિત્રો હવે કઈ રીતે લખીશું આપણે આને? તો અંશ અને છેદમાં 2 ઉમેરીએ એટલે કે x માં 2 ઉમેરીએ તો x + 2 અને y માં 2 ઉમેરીએ તો y + 2 અને કયો બને છે અપૂર્ણાંક? 9/11 બને છે મિત્રો. હવે મિત્રો આપણે આને સમીકરણ સ્વરૂપમાં ફેરવવો છે તો આનો ચોકડી ગુણાકાર કરીએ. ચાલો અહીંયા જોઈએ આપણે ચોકડી ગુણાકાર. તો 11 ને x + 2 સાથે ગુણીશું અને જે 9 છે ત્યાં આપણે y + 2 સાથે ગુણીશું. ચાલો મિત્રો હવે આપણે સાદુરૂપ આપીશું ચોકડી ગુણાકારનું. તો 11x + 11 દુ 22 બરાબર 9y + 9 દુ 18. તો મિત્રો હવે આપણે આને યોગ્ય રીતે લખીશું. તો અહીંયા લખી શકાશે 11x મિત્રો 9y ને આ બાજુ લાવીશું તો -9y અને 22 ને મિત્રો આપણે જમણી બાજુ લઈ જઈશું તો 18 - 22 એટલે કે -4. તો મિત્રો અહીંયા 11x - 9y બરાબર -4 જેને આપણે નંબર 1 આપીશું. તો મિત્રો આ રીતે પ્રથમ સમીકરણ બને છે. ચાલો મિત્રો હવે આપણે બીજા સમીકરણ માટે પ્રયત્ન કરીએ. તો હવે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/6 બને છે. તો અહીંયા સીધું લખીશું મિત્રો અહીંયા કે અંશ અને છેદમાં આપણે કેટલા ઉમેરીએ છીએ? 3 ઉમેરીએ છીએ. તો કેટલા મળે છે આપણને? તે અપૂર્ણાંક બને છે 5/6 બને છે. ચાલો મિત્રો આના માટે પણ આપણે ચોકડી ગુણાકાર કરીશું. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ચોકડી ગુણાકાર આવડે છે. તો 6 ને આપણે x + 3 સાથે ગુણીશું અને
5 સાથે આપણે y વત્તા 3 ગુણીશું. ચાલો સાદરૂપ જોઈએ. 6x વત્તા 6 તરી 18, 5y વત્તા 5 તરી 15. હા મિત્રો, આનું સમીકરણ સ્વરૂપમાં લખીશું તો 6x 5y ને આ બાજુ લાવીશું તો ઓછા 5y બરાબર 15 ઓછા 18. 18 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 15 માંથી 18 જાય તો મિત્રો કેટલા આવે છે? ઓછા 3. તો 6x ઓછા 5y બરાબર ઓછા 3 બને છે. આને આપીશું નંબર 2. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 2 સમીકરણ બનાવતા આવડી ગયા હશે. તો આ રીતે મિત્રો બીજું સમીકરણ બને છે. હવે મિત્રો આપણે આદેશની રીતનો ઉપયોગ કરવો છે તો સમીકરણ 1 અથવા સમીકરણ 2 માંથી આપણે y કાં તો x ને કરતા બનાવીશું. તો મિત્રો અહીંયા સમીકરણ 2 છે થોડુંક 1 કરતા સરળ છે તો સમીકરણ 2 માંથી આપણે y નહીં પરંતુ x ને કરતા બનાવીશું. x ધન છે આ બાજુ એટલા માટે આપણે x ને કરતા બનાવી જોઈએ. ચાલો મિત્રો આપણે x ને કરતા બનાવીએ. તો સમીકરણ 2 માંથી x નો આદેશ લેતા. તો ચાલો મિત્રો આપણે x નો આદેશ લેવો છે. તો 6x બરાબર 5y ને મિત્રો આપણે જમણી બાજુ લઈ જઈશું તો 5y ઋણ છે જે કેવા થઈ જશે? ધન. તો 5y ઓછા 3. તો આ રીતે લખી શકાય. x બરાબર 5y ઓછા 3. મિત્રો 6 એ x ના સગુણક છે તો એ ક્યાં જશે? નીચે ભાગાકારમાં જશે. તો x બરાબર 5y ઓછા 3. હવે મિત્રો આ જે x ની કિંમત મળી છે, જે x નો આદેશ છે એને મિત્રો આપણે સમીકરણ 1 માં મૂકીએ. જે સમીકરણ 1 માં મૂકતા ચાલો મિત્રો સમીકરણ 1 માં મુકાઈએ આપણે. તો અહીંયા શું બનશે? 11. મિત્રો x ની જગ્યાએ આપણે મૂકીશું 5y ઓછા 3 ભાગ્યા 6 એટલે કે 11x થઈ ગયા ઓછા 9y બરાબર ઓછા 4. તો મિત્રો આ રીતે બને છે. હવે આપણે આનું સાદરૂપ આપીશું. મિત્રો જે 6 છે ક્યાં ગુણાય છે તમને હવે લગભગ આવડી ગયું હશે. જે અંશ છે એ સિવાયના બાકીના પદો સાથે ગુણાય છે. તો મિત્રો ઉપરનો અંશનો ગુણાકાર 11 50 55y ઓછા 11 તરી 33. ઓકે મિત્રો, હવે જે 6 છે છેદમાં એને 9y સાથે ગુણીએ તો 9 6 54y બરાબર 6 ગુણ્યા -4 છે. 6 ચોગુ 24 પણ મિત્રો માઇનસ છે એટલે કે -24 લખીશું. મિત્રો હવે આપણે આનું સાદરૂપ આપીએ. ચાલો જોઈએ સાદરૂપ કઈ રીતે અપાય છે. તો 55y માંથી મિત્રો 54y જાય છે એટલે મિત્રો કેટલા રહે છે? અહીંયા ખાલી y રહે છે. 54y માંથી 55y જાય છે તો y રહે છે. હવે ઓછા 33 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 33 ઓછા 24 બને છે. મિત્રો ઓછા 33 છે જમણી બાજુ જશે તો ધન થઈ જશે. ધન આપણે આગળ લખીશું અને ઋણ આપણે પાછળ લખીએ છીએ. તો y બરાબર 33 માંથી મિત્રો 24 જશે તો કેટલા આવશે મિત્રો? 7 આવે છે. 24 ને 6 30 અને 3 33 એટલે કે 9 આવે છે. તો y બરાબર 33 માંથી 13 માંથી 4 જાય તો 9 એટલે કે y બરાબર 9. હવે y બરાબર 9 છે જે આદેશમાં મૂકતા ચાલો મિત્રો આપણે આદેશમાં મૂકીએ. તો y બરાબર 9 છે એ આપણે x ના આદેશમાં મૂકીએ. તો અહીંયા આપણો આદેશ છે તો x બરાબર 5y ઓછા 3 ભાગ્યા 6. તો x બરાબર 5. મિત્રો y ની કિંમત કેટલી મળી છે? 9 ઓછા 3 ભાગ્યા 6 એટલે કે x બરાબર 9 ગુણ્યા 5 45. 45 ઓછા 3 ભાગ્યા 6. 45 માંથી 3 જાય છે મિત્રો કેટલા આવે છે? 42. 42 ભાગ્યા 6 તો x બરાબર 6 ગુણ્યા 7 42. 7 6 42 તો x બરાબર 7. એનો મતલબ મિત્રો x 7 મળે છે અને y 9 મળે છે. માટે અપૂર્ણાંક નો અંશ x બરાબર 7 અને છેદ y બરાબર મિત્રો કેટલો મળ્યો છે છેદ આપણને? તો y બરાબર તો 9 મળ્યો છે. છેદ y બરાબર 9. તો માટે મૂળ અપૂર્ણાંક મિત્રો કેટલો હતો? x ભાગ્યા y. તો x ભાગ્યા y તો x ની કિંમત મિત્રો 7 મૂકીશું અને છેદ y ની કિંમત 9 મૂકીશું. તો મૂળ અપૂર્ણાંકની કિંમત થાય છે મિત્રો 7 ભાગ્યા 9. તો થોડો અઘરો છે પણ મિત્રો જો એને સરળતાથી ધ્યાનથી
અને યોગ્ય રીતે ગણશો તો આવડી જશે. મિત્રો એક્ઝામ્પલ 6 જોઈએ આપણે. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષની અંદર આપેલી છે, તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે મિત્રો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન એટલે કે હાલની ઉંમર શોધવાની છે. વર્તમાન એટલે કે હાલની ઉંમર. મિત્રો ઘણી વખત આ દાખલા જ્યારે પહેલા અને પછી ઉંમર બાબતમાં આપણને કહેલું હોય તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખશો. હવે એમાં મિત્રો પહેલા આપણે વર્તમાન એટલે કે હાલની ઉંમર ધારી લેવાની હોય. ધારો કે તમે ધોરણ 10માં અભ્યાસ કરો છો અને ધોરણ 10માં તમારી ઉંમર કેટલી છે મિત્રો? 15 વર્ષ છે. 10માં ભણો છો, 15 વર્ષ છે, તો 5 વર્ષ પછી હોય તો તમારી ઉંમર કેટલી થશે? તમને ખ્યાલ છે તો 15 વત્તા 5 એટલે 15 વત્તા 5 એટલે 20 વર્ષ થશે. પરંતુ જો એમ કહેવામાં આવ્યું હોય કે તમારી ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હતી તો તમારી હાલની ઉંમર એટલે કે ધોરણ 10માં અભ્યાસ કરો છો ત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે તો 5 વર્ષ પહેલા એટલે કે 15 ઓછા 5 એટલે કે એ વખતે તમારી ઉંમર 10 વર્ષની હશે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો પછી કહેવામાં આવ્યું હોય તો પ્લસ કરવાની છે ઉંમર અને જો પહેલા કહેવામાં આવ્યું હોય તો માઇનસ એટલે કે પછીમાં ઉંમરમાં વધારો થાય છે અને પહેલા કહેલું હોય તો ઉંમરમાં ઘટાડો થાય છે. તો મિત્રો આટલું ખાસ ધ્યાનમાં રાખશો. તો અહીંયા મિત્રો 5 વર્ષ પછી જેકબની ઉંમર અને પુત્રની ઉંમરની વાત કરી છે તો આપણે અહીંયા એમની વર્તમાન ઉંમર ધારી લઈએ. તો ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ અને તેના પુત્રની વર્તમાન એટલે મિત્રો હાલની વર્તમાન ઉંમર y વર્ષ છે. એટલે કે જેકબની વર્તમાન એટલે કે હાલની ઉંમર x વર્ષ ધારી છે આપણે અને તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ ધારી છે આપણે. હા મિત્રો શું કહ્યું છે ફરીથી વાંચીએ આપણે કે 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી તો મિત્રો તમને ખ્યાલ છે કે જો હાલની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થશે મિત્રો? હવે તમને ખ્યાલ આવી ગયો છે તો x પ્લસ 5 વર્ષ થાય. તો x પ્લસ 5 વર્ષ અને તેના પુત્રની ઉંમર તો મિત્રો 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર પણ કેટલી થશે? તો પુત્રની ઉંમર બરાબર y પ્લસ 5 વર્ષ થાય. એટલે કે હાલની ઉંમર x વર્ષ હતી તો 5 વર્ષ પછી મિત્રો તેના એટલે કે જેકબની ઉંમર x વત્તા 5 અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થાય મિત્રો? y વત્તા 5 વર્ષ. મિત્રો ફરીથી વાંચીશું આપણે. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. એટલે કે જેકબની ઉંમર કેટલી છે મિત્રો? 5 વર્ષ પછી x વત્તા 5 અને તેના પુત્રની ઉંમર કેટલી છે મિત્રો? તો y વત્તા 5 વર્ષ છે. મિત્રો અહીંયા કાઉન્સ કરીશું. જ્યારે પણ કંઈ ઉમેરવાનું હોય અથવા તો ગુણવાનું હોય ત્યારે કાઉન્સ કરીશું. હવે 5 વર્ષ પછી મિત્રો જેકબની ઉંમર એ તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે મિત્રો? 3 ગણી છે. એટલે જેકબની 3 ગણી છે તો તેના પુત્રની પણ કેટલી કરવી પડશે મિત્રો? 3 ગણી કરવી પડશે. તો જ બંને વચ્ચે આપણે બરાબરનું ચિહ્ન મૂકી શકીએ. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર x વત્તા 5 તેના પુત્રની ઉંમર y વત્તા 5 પરંતુ જેકબની ઉંમર 3 ગણી છે એટલે તેના પુત્રની ઉંમર પણ આપણે 3 ગણી કરવી પડે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ચાલો મિત્રો હવે આપણે સાદુરૂપ આપીશું. તો x પ્લસ 5 બરાબર 3y વત્તા. હવે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. અહીંયા 3 ને y સાથે ગુણે છે પણ 5 સાથે ગુણતા નથી. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 ને 5 સાથે પણ ગુણવાના છે. તો 3 ગુણ્યા 5 એટલે 15. ચાલો મિત્રો હવે આપણે સમીકરણ સ્વરૂપમાં મેળવીએ. તો x 3y ને અહીંયા લાવીશું તો x ઓછા 3y 15. 5 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 15 ઓછા 5 એટલે કે 10. તો મિત્રો અહીંયા x ઓછા 3y બરાબર 10 બને છે જેને આપણે નંબર 1 આપીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. હા મિત્રો ફરીથી જોઈએ. 5 વર્ષ પહેલાની વાત કરી છે તો અહીંયા 5 વર્ષ પછી હતું. હવે 5 વર્ષ પહેલા તો મિત્રો 5 વર્ષ પહેલાની વાત છે તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર એટલે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થશે મિત્રો? x ઓછા 5 વર્ષ
પહેલા કહ્યું હોય તો ઉંમરમાં ઘટાડો થાય છે એટલે કે બાદબાકી કરવાની છે અને 5 વર્ષ પહેલા તેના પુત્રની ઉંમર, તો એક પણ કેટલી થશે મિત્રો? y ઓછા 5 વર્ષ થશે મિત્રો. હવે મિત્રો શું કહે છે કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. હવે મિત્રો અહીંયા જેકબની ઉંમર એટલે કે x ઓછા 5, તેના પુત્રની ઉંમર એટલે કે y ઓછા 5. હવે 5 વર્ષ પહેલા આ જેકબની ઉંમર છે તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. મિત્રો જ્યારે બરાબરનું નિશાન મૂકવું છે, હવે પિતાની ઉંમર 7 ગણી હતી એટલે જેકબની 7 ગણી હતી, તો પુત્રને પણ કેટલા ગણા કરવા પડશે મિત્રો? 7 ગણા કરવા પડશે. તો x ઓછા 5 બરાબર 7 કૌંસમાં y ઓછા 5. ચાલો મિત્રો સાદુરૂપ અપાવો. તો x ઓછા 5 બરાબર 7y. અહીંયા ભૂલતા નહીં મિત્રો, 7 ને 5 સાથે પણ ગુણવાના છે એટલે કે 7 × 5 = 35. તો x ઓછા 7y સમીકરણ સ્વરૂપમાં મેળવીએ ઓછા 35. મિત્રો આ ઓછા છે એ જમણી બાજુ જાય છે એટલે પ્લસ થઈ જશે. તો ઓછા 35 વત્તા 5. મિત્રો અસમાન ચિહ્નો હોય તો હંમેશા બાદબાકી થાય છે, એ તમને અગાઉ શીખ્યું છે. 35માંથી 5 જશે કેટલા આવશે મિત્રો? 30. પણ મિત્રો ચિહ્ન કયું છે? આ માઇનસ. તો અહીંયા શું લખીશું આપણે? માઇનસ લખીશું. તો ઓછા 35 વત્તા 5 એટલે કે ઓછા 30. તો માટે x ઓછા 7y બરાબર ઓછા 30. નંબર આપીશું 2. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું હશે. અહીંયા આપણને 2 સમીકરણ મળી જાય છે. મિત્રો હવે સમીકરણ 1માંથી આપણે આદેશ લઈશું. તો x ઓછા 3y બરાબર 10 છે. જેમાંથી આપણે x નો આદેશ લેતા, ચાલો મિત્રો x નો આદેશ લઈએ આપણે. તો x બરાબર 3y ધન થઈ જશે, ઋણ છે મિત્રો જમણી બાજુ જશે એટલે ધન થઈ જશે, વત્તા 10 જે સમીકરણ 2માં મૂકતા. તો ચાલો મિત્રો આપણે સમીકરણ 2માં મૂકીશું. તો આ સમીકરણ 2 શું છે? x ઓછા 7y બરાબર ઓછા 30. એમાં x ની કિંમત આપણે મૂકીશું આ 3y વત્તા 10 ઓછા 7y એટલે કે ઓછા 7y બરાબર ઓછા 30 બનશે મિત્રો. હવે મિત્રો 3y અને ઓછા 7y છે એટલે કે 3y માંથી ઓછા 7y જાય તો મિત્રો ઓછા 4y બરાબર ઓછા 30 છે અને 10 છે જમણી બાજુ જશે એટલે મિત્રો કેટલા બનશે? ઓછા 10 એટલે કે ઓછા 4y બરાબર, બંને મિત્રો સમાન ચિહ્નો છે. સમાન ચિહ્નો હોય તો જે સંખ્યા છે એમનો સરવાળો થશે. 30 ને 10 40 થશે, પણ ચિહ્ન કયું આવશે? મોટી સંખ્યા આગળનું. હા મિત્રો બંને બાજુ ઋણ છે તો ઋણ પ્લસ થઈ જશે. તો 4y બરાબર 40, 4y બરાબર 40. તો y બરાબર 40/4 એટલે કેટલા આવે છે મિત્રો? તો y બરાબર આવે છે 10. તો y ની કિંમત આપણને 10 મળે છે. હવે y બરાબર 10 જે છે એને આપણે જેને આદેશમાં મૂકતા, ચાલો મિત્રો આદેશમાં મૂકીશું આપણે. તો અહીંયા આમાં આદેશમાં મૂકીશું. તો x બરાબર 3 ગુણ્યા y ની જગ્યાએ 10 વત્તા 10 એટલે કે x બરાબર 10 તરી 30 વત્તા 10. તો x બરાબર કેટલા આવે છે મિત્રો? 40 આવે છે. તો મિત્રો x બરાબર 40 અને y બરાબર 10 જે શું કહેવા માંગે છે? એટલે કે મિત્રો જેકબની હાલની ઉંમર એટલે કે જેકબની વર્તમાન ઉંમર બરાબર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન એટલે કે હાલની, તો વર્તમાન ઉંમર બરાબર કેટલી છે મિત્રો? અહીંયા 10 વર્ષ છે. તો એના પુત્રની ઉંમર કેટલી છે? 10 વર્ષ થાય. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રકારના દાખલા આવડી ગયા હશે.